નમસ્કાર મિત્રો, સર્જન ટેચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને ગુજરાતી સોંગ પોસ્ટરના બેકગ્રાઉન્ડ અહીંયા બિલકુલ ફ્રીમાં આપવાનો છું। તો વિડીયોને સ્કીપ કર્યા વિના પૂરો જોજો। જેમાં પાસપોર્ટ આપેલો છે, પાસપોર્ટ દ્વારા તમે zip ફાઇલ ઓપન કરી શકો છો। તો મિત્રો, અલગ અલગ અહીંયા બેકગ્રાઉન્ડ અહીંયા બનાવેલા છે। તે મિત્રો અહીંયા ફોટોશોપમાં બનાવેલા છે, પણ તે પિક્સલેબમાં મોબાઈલમાં વર્ક કરે તેવા છે। તો તમે અહીંયાથી જોઈ શકો છો। તો હવે હું તમને બતાવું છું તો કેવી રીતના તમારે અહીંયાથી એડ કરવાના છે। તો આને અહીંયાથી ડિલીટ કરી દઉં છું। તો મિત્રો, તમે અહીંયાથી જોઈ શકો છો તો ભવ્ય રાસ ગરબાનું અહીંયા પોસ્ટર બનાવેલું છે। તો તમે જોઈ શકો છો, જે આપણે યુટ્યુબ પ્રોગ્રામમાં જે હોય છે, લાઈવ પ્રોગ્રામ હોય, ગરબા હોય, કોઈ બી ભજન સંધ્યા હોય, સંતવાણી હોય અને અલગ અલગના અહીંયા જે આપણે યુટ્યુબમાં થંબનેલ લગાવતા હોય છે, તે અહીંયા પોસ્ટર બેકગ્રાઉન્ડ છે। તો તમે 40થી વધારે અહીંયા બેકગ્રાઉન્ડ છે। તો હું તમને કેવી રીતના એડ કરવાના છે અને કેવી રીતના લગાવવાના છે એ તમને આ વિડીયોમાં બતાવવાનો છું। તો હવે હું અહીંયા બધું બતાવું છું। તો મિત્રો, તમારે ડાયરેક્ટ અહીંયાથી બદલવું હોય તો તમે અહીંયાથી અલગ અલગ બદલી શકો છો। તો નીચે અહીંયા ફ્રોમ ગેલેરી લખેલું છે, ત્યાં તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, અહીંયા ગેલેરીમાં તમારે સીધા જવાનું રહેશે અને મિત્રો અહીંયા ગેલેરી આવી ગયેલી છે। તો ગેલેરી પર ક્લિક કરવાનું છે। તો જે મિત્રો તમે ડાઉનલોડ કરેલા હશે તે મિત્રો હશે તમારામાં અહીંયા દેખાશે। તો મિત્રો, તમે અહીંયાથી અલગ અલગ પણ ચેન્જીસ કરી શકો છો। તો અહીંયાથી હું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું અને આને ઓકે કરી દઉં છું। તો મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો, અહીંયા કલરમાં અલગ અલગ કલર આવશે। તો કલરને અહીંયા સેટિંગ કરવા માટે તમારે નીચે આવવાનું છે અને અહીંયાથી કલર ચેન્જીસ કરી શકો છો। તો અહીંયાથી કલર કોઈ બી કલર ચેન્જીસ કરી શકો છો। તો રિયલ કલર કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે। તો અહીંયા જે રિયલ કલર હતો તે સેટિંગ થઈ જશે। તો અહીંયા કલરને પણ વધારે ઓછો કરી શકો છો। તો આવી રીતના કલર પણ વધારે ઓછો કરી શકો છો। ઓકે પર ક્લિક કરવાનું છે અને અહીંયા લાઇટ પણ વધારે ઓછી કરી શકો છો। અહીંયાથી લાઇટ પણ વધારે ઓછી થઈ શકે છે અને મિત્રો, અહીંયાથી લાઇટની પણ અહીંયાથી વધારે ઓછી કરી શકો છો। અને ફરીવાર બતાવું છું, ઓકે પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી નીચે આવવાનું છે। અહીંયા ફ્રોમ ગેલેરી પર ક્લિક કરશો એટલે અહીંયા ડાયરેક્ટ સીધા તમને ગેલેરીમાં લઈ જશે અને ગેલેરીમાં લઈ જવા મિત્રો, ગેલેરીમાંથી કોઈ બી તમારે જે તમને યોગ્ય મેચિંગ કપડાં મેચિંગમાં આવતું હોય, કપડાં મેચિંગમાં પણ રાખી શકો છો। તો અહીંયા કપડાં મેચિંગમાં પણ તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો। તો અહીંયા કોઈ બી તમે અહીંયાથી બેકગ્રાઉન્ડ અહીંયાથી લઈ શકો છો અને અહીંયાથી ઓકે પર ક્લિક કરી દેશો એટલે કપડાં મેચિંગનો અહીંયા આવી જશે આવી રીતના। અને અહીંયાથી પણ તમારે સેટિંગ પણ કરી શકો છો। બ્રાઇટનેસ ઓછું કરશો એટલે આવી રીતના અહીંયાથી કમ્પ્લીટ સેટિંગ થઈ જશે અને અહીંયાથી કલર પણ વધારે ઓછો કરી શકો છો। તો મિત્રો, અહીંયા સિનેમેટિક કલર પણ રાખી શકો છો। અહીંયા સિનેમેટિક કલર અને કહેવાય છે, આ સિનેમેટિક પોસ્ટર બની જશે। તો મિત્રો, આવી રીતના તમે અલગ અલગ બેકગ્રાઉન્ડ યુઝ કરીને પોસ્ટર ડિઝાઇન એક આકર્ષક ડિઝાઇન બનાવી શકો છો। તો મિત્રો, આ પોસ્ટરની તમે હવે તમને ખબર ના હોય તો મિત્રો અહીંયાથી પીએલપી ફાઇલ પણ તમે એડ કરી શકો છો। તો મિત્રો, અહીંયાથી પીએલપી ફાઇલ એડ કરવા માટે અહીંયાથી પ્રોજેક્ટ સેવ કરવાનું રહેશે। તો મિત્રો, પ્રોજેક્ટ સેવ કર્યા બાદ અહીંયાથી તમે પીએલપી ફાઇલ એડ કરી શકો છો। તો મિત્રો, જોઈ શકો છો કે પીએલપી ફાઇલ એડ કરવા માટે અહીંયાથી તમારે અહીંયાથી શેરવાળું ઓપ્શન છે તેમાં એમ કરશો એટલે ક્લિક કરશો એટલે મિત્રો એડ થઈ જશે। અને હવે મિત્રો, તમને બતાવું છું કે આ પોસ્ટરને એચડીમાં ફૂલ એચડીમાં સેવ કેવી રીતના કરવાનું છે। તો મિત્રો, ઉપર જે અહીંયાથી ક્લિક કરવાનું છે। તો મિત્રો, અહીંયા સેવ ઇમેજ લખેલું છે તેમાં પર ક્લિક કરવાનું છે। સેવ એ ઇમેજ પર ક્લિક કરવાનું છે। તો મિત્રો, આ સાઇડ છે બંનેની સાઇડ, ત્યાં તમારે કશું જ કરવાનું નથી અને મિત્રો, જે અહીંયા કસ્ટમ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યાર મિત્રો, અહીંયા નીચે અલ્ટ્રા પર ક્લિક કરવાનું છે। અલ્ટ્રા પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સેવ ટુ ગેલેરી પર ક્લિક કરશો એટલે મિત્રો તમારો પોસ્ટર અહીંયા એડ થઈ જશે। તો ચાલો મિત્રો, હું તમને ફૂલ એચડીમાં બતાવું છું તો કેવું લાગે છે। તો મિત્રો, અહીંયાથી એડ થઈ રહ્યું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું અહીંયા ગેલેરીમાં
પોસ્ટર એડ થઈ ગયેલું છે। તો મિત્રો આવી રીતના અહીંયા દેખાય છે। તો આવી રીતના ફૂલ એચડી તમને બતાવું છું। અહીંયા 2.46 MBનું અહીંયા થઈ ગયેલું છે, 6 MBનું। તો મિત્રો આવી રીતના પણ મોબાઈલમાં તમે આસાનથી પોસ્ટર ડિઝાઇન બનાવી શકો છો। તો મિત્રો આવતા નવા વિડીયો સાથે ફરી મળીશું। જય માતાજી।